ગીર સોમનાથના સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ ચાલુ પ્રમુખના રાજીનામા બાદ નવા પ્રમુખને વરણી કરવામાં આવી છે। થોડા દિવસો પહેલા પૂર્વ પ્રમુખ રમેશ વડાંગરે પાર્ટીને રાજીનામું આપ્યું હતું। સૂત્રાપાડા નગરપાલિકામાં હાલ ભાજપ પાર્ટી સત્તામાં રહેલી છે। આજે ખાલી પડેલી સૂત્રાપાડા નગરપાલિકાના મુખ્ય પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા પ્રમુખ તરીકે મનોહરસિંહ ભગવાન બારણે વિજય જાહેર કર્યા હતા। કેવી બાટી નાયબ કલેક્ટર વેરાવળ સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ પદની 2.5 વર્ષ માટે ચૂંટણીની આજરોજ તારીખ 14/12/2023ના રોજ યોજાઈ, જેમાં શ્રી મનોહરભાઈ ભગવાનભાઈ બારડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીને 20 મતો મેળવી સૌથી વધુ મતો મેળવી અને વિજેતા જાહેર થઈ। ओके, नाम परिचय। वंदे मातरम, भारत माता की जय। बारड मनुभाई भगवानभाई बारड मारा नगरपालिका प्रमुख तरीके निवृत्त थई छे। ते सीआर पाटील साहेबनो તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપભાઈ બારડ, માજી કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, પાર્ટીના તમામ હોદ્દેદારો, પાર્ટીના તમામ નગરપાલિકાના સદસ્યો ખૂબ ખૂબ આભાર માનું છું। નગરપાલિકાએ ઘણા સારા કામ કર્યા છે અને ભવિષ્યમાં પણ આગળ ઘણા કામ કરશે એ હું ખાતરી આપું છું અને નિષ્ઠાપૂર્વક હું કામ કરીશ, હું લોકોને ખાતરી આપું છું।